એમ સેવાની બાબતમાં જ એવું નથી, દરેક બાબતમાં એવું છે. જૂના જમાનામાં ખેડૂતો જમીન જોઈને કહી શકતા હતા કે આમાં કયો અનાજ પાકશે, અને આજના મિનિસ્ટરો માટે એમ કહેવાય છે કે પેલા બાજરા ઉગ્યા હતા અને જઈને કહ્યું કે હા બહુ ઘઉંની સારી ફસલ ઊભી છે. ભાઈ બાજરો છે, ઘઉં નથી, ખબર જ ના પડે. ખાદ્ય મિનિસ્ટર પાછા ખાદ્ય મંત્રી, ખબર પડે નહીં. કેમ કે ધાંધલિયું જીવન થઈ ગયું છે. દરેક વાતનું આપણને રિઝલ્ટ પહેલાં જોઈએ છે, સાધના કરવી નથી. હવે સાધના જ્યારે નથી કરવી ત્યારે તો આવો દુષ્પરિણામ આવશે ને આવશે જ. એટલે આવશ્યકતા છે સાધના કરવાની. સાધના કરશો પછી મોડો પણ રિઝલ્ટ આવ્યો તો શ્યોર આવશે, નિશ્ચિત આવશે. અને ધાંધલમાં જે રિઝલ્ટ આવશે ને એ વહેલો પણ આવ્યો ને તો જેવો આવ્યો તેવો ચાલ્યો જશે. એટલે એ વિવેક દર વખતે રાખવો જોઈએ. અમારે ઘેર વ્રજવાસી બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે તો અમે ના પાડીએ તો એનું અપમાન કર્યું કહેવાય કે નહીં, તે કૃપા કરીને સમજાવશો. હવે મૂળ મુદ્દાની વાત એવી હતી, શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે એકદમ નિર્ભ્રાંત શબ્દોમાં કે 3 દિવસ બ્રાહ્મણ ભૂખો હોય તો માગી શકે, બાકી બ્રાહ્મણ માગી ન શકે. માગે તો એ ચોર કહેવાય. અને શાસ્ત્રમાં એમ પણ ચોખ્ખું લખ્યું છે કે એવા ચોરને જે લોકો પ્રશ્રય આપતા હોય એ ગાંવને દંડ આપો, એને દંડ નહીં કે ચોરને કેમ તે પ્રશ્રય આપ્યો. આજે ઇમેજ એવી ખરાબ થઈ ગઈ છે કે માગે નહીં તો બ્રાહ્મણ નથી. હું તો તમને મારી વાત કહું, મારે આંખમાં આંસુ આવી ગયા. બહુ દુઃખદ બીના છે. મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીએ મને એક વખતે બોલાવ્યો ભાગવત સેમિનાર ઉપર કન્ક્લુડિંગ સ્પીચ આપવા માટે. હું ગયો ત્યાં, મેં સ્પીચ આપી. જે ચેરમેન હતા એમને પણ બહુ ગમી. પછી એમણે મને કહ્યું કે આ તમે આવ્યા, આવવા જવાનો ખર્ચ અને વડોદરા રહેવાનો ખર્ચ. મેં કીધું ભાઈ હું મારા ખર્ચે આવ્યો નથી અને મારા ખર્ચે જવાનો નથી, ને જેને ત્યાં રહ્યો છું એ પણ વૈષ્ણવ છે, એણે મારાથી રહેવાનો ખર્ચો લીધો નથી. તું તમારાથી આ કેવી રીતે રૂપિયા લઈ શકું? હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે મને કહ્યું કે યાર તમારામાં ગોસ્વામીનું ખૂન નથી દેખાતું, પૈસાને કેવી રીતે ના પાડો તમે? મને રડવું આવી ગયું કે એવી અમારી ઇમેજ ખરાબ. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે મને એવું કહ્યું કે તમારામાં યાર ગોસ્વામીનું ખૂન નથી દેખાતું, પૈસાને કેવી રીતે તમે ના પાડી શકો? એટલે કેટલી ઇમેજ અમારી બગડી ગઈ. તે દિવસે હું બહુ રડ્યો ખરેખર કે આટલી ઇમેજ અમારી બગડી ગઈ. માગે તેનું નામ મહારાજ. અરે માગ્યો એટલે મહારાજ જ ન રહ્યો. પણ ખરાબ સ્થિતિ એવી થઈ ગઈ છે કે આજે માગે તેનું નામ બ્રાહ્મણ, માગે તેનું નામ મહારાજ, એ ખોટી ઇમેજ થઈ ગઈ છે. તમે પણ પ્રશ્રય આપો છો ને અમને પણ એ માફક આવી ગયું છે. એટલે તમને ગિલ્ટી ફીલ થાય તે સ્વાભાવિક છે, કેમ કે તમારી ભાવના એવી થઈ ગઈ કે માગે નહીં તો મહારાજ નહીં. મેં તો ન લીધું ત્યારે મારે આટલું સાંભળવું પડ્યું. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે મને એમ ચોખ્ખું કહ્યું કે તમારા મારે ગોસ્વામીનું ખૂન નથી દેખાતું, તમે પૈસાને કેવી રીતે ના પાડી શકો? ખરેખર મને એટલી ધિક્કારની લાગણી થઈ કે બહુ જ અતિશય મને ગ્લાનિ થઈ ગઈ. તો એક વાત ધ્યાનથી સમજો કે માગે તેનું નામ બ્રાહ્મણ નથી. દક્ષિણા એ કોઈ દિવસે માગવામાં નહોતી આવતી. દક્ષિણા આજે આપણે દક્ષિણાનો મતલબ પણ ભીખ સમજીએ છીએ. દક્ષિણા એ ભીખ નથી. દક્ષિણા તો બ્રાહ્મણને શાસ્ત્રમાં ચોખ્ખું કહ્યું છે કે
કે યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ, ષટકર્માણી દિને દિને. બ્રાહ્મણ કોણ? તો જે પોતે યજન કરતો હોય, પોતે શાસ્ત્રનું અધ્યયન કરતો હોય, પોતે દાન આપતો હોય, તે એના સ્વધર્મ. પોતે યજન કરે, પોતે અધ્યયન કરે શાસ્ત્રનું અને પોતે દાન આપે, તે એના સ્વધર્મ. પછી શાસ્ત્ર કહે છે એની આજીવિકા શું? તો શાસ્ત્ર કહે છે કે જેને યજન કરતા નથી આવડતું તેને યજન કરાવે, યાજન. જેને ભણતા નથી આવડતું તેને ભણાવે, તે એની આજીવિકા. એટલે યાજન અને અધ્યાપન એ બ્રાહ્મણની આજીવિકા છે. એ આજીવિકાને દક્ષિણા કહેવામાં આવતી હતી, ભીખને નહીં. અને એ શાસ્ત્ર ચોખ્ખી આજ્ઞા કરે છે કે જે બ્રાહ્મણ આ રીતે પોતાનો કર્મ કરે, યજન, અધ્યયન અને દાન, સાથે સાથે યાજન પણ કરાવે અને અધ્યાપન પણ કરાવે. એટલે જેને પૂજન કરતા ના આવડતું એને પૂજન કરાવે, જેને શાસ્ત્ર વાંચતા ના આવડતું એને શાસ્ત્ર સમજાવે, એને ગુરુ દક્ષિણા રૂપે એને બ્રાહ્મણને આપવામાં આવતું હતું. એ બ્રાહ્મણની આજીવિકા હતી, ભીખ નહોતી. આજે પણ કોઈ શ્રમ કરે તો એનો શ્રમનો આપણે ડૉક્ટર પણ આપણી નાડી તપાસે તો એને ફીસ તો આપવી પડે કે નહીં? એ બ્રાહ્મણની ફીસ હતી, ભીખ નહોતી. પણ લોકોને ખોટી ધારણા એવી ઘડાઈ ગઈ કે બ્રાહ્મણ માગે તેનું નામ બ્રાહ્મણ. શાસ્ત્ર ચોખ્ખું કહે છે કે જો તમે તમારી આજીવિકા કરતા હો તો એ આજીવિકાની છૂટ તમને ક્યારે છે? શાસ્ત્રે ચોખ્ખો ખુલાસો કર્યો છે કે તમે તમારું સ્વધર્મ પાલન કરતા હો તો તમને આજીવિકાની છૂટ છે. ઓર્ડર સમજો, શાસ્ત્ર કેવું સુંદર બતાવ્યું છે કે તમે પોતે પૂજન યજન કરતા હો, તમે પોતે વેદનું શાસ્ત્રનું અધ્યયન કરતા હો, તમે પોતે દાન આપતા હો, તો તમને યાજન કરાવવાની દક્ષિણા, અધ્યાપન કરાવવાની દક્ષિણાની આજીવિકાની તમને છૂટ છે. અને એ આજીવિકા તરીકે જ્યારે શાસ્ત્રે છૂટ આપી ત્યારે પછી શાસ્ત્ર એક છૂટ ઓર આપે છે અને એ છૂટ છે પ્રતિગ્રહની. પ્રતિગ્રહ એટલે શું? કે આજે જ મારી પાસેથી કોઈ ભણીને ગયો, આજે મને દક્ષિણા આપે ભણવાની, પણ એના મનમાં મારા પ્રત્યેનો ગુરુનો ભાવ, ગુરુ તરીકેનો ભાવ ખંડિત નથી થયો. 10 વર્ષ પછી પણ મને કંઈક ગુરુભાવથી કંઈક આપતો હોય તો હવે ભણી નથી રહ્યો તો પણ એ મને આપી રહ્યો છે, તો તેનો પ્રતિગ્રહની શાસ્ત્રે મને છૂટ આપી છે. પણ શાસ્ત્ર ત્યાં પાછી એક સાવધાની બરતવાની આજ્ઞા કરે છે કે પ્રતિગ્રહની છૂટ બ્રાહ્મણને હું ક્યારે આપું? કે જ્યારે તમે આજીવિકા કરતા હો તો પ્રતિગ્રહની છૂટ છે. આજીવિકા એટલે અધ્યાપન અને યાજનની આજીવિકા કરતા હો તો પ્રતિગ્રહની છૂટ છે. ભાગવતમાં તેથી સ્પષ્ટ આવ્યું છે, પ્રતિગ્રહમ મન્યમાનસ તપસ તેજો યશોનુદમ. એટલે તમે ભણાવ્યું નથી, તમે કોઈકને હેલ્પ નથી કરી ધર્માચરણમાં, અને મફતમાં કોઈક તમને આપી રહ્યો છે કંઈક, અને એ તમે જેટલું લેશો એટલો તમારો તપ, એટલો તમારો તેજ અને તમારો યશ નષ્ટ થશે. પ્રતિગ્રહમ મન્યમાનસ તપસ તેજો યશોનુદમ અન્યાભ્યામેવ જીવેત. બેટર છે કે પ્રતિગ્રહ નહીં કરો, આજીવિકા કરો તમારી દક્ષિણાની. તો દક્ષિણા ભીખ નથી, દક્ષિણા તો ફીસ છે બ્રાહ્મણની. અને જેવી રીતે ડૉક્ટરની ફીસ લે, ટીચરની ફીસ લે, વકીલની ફીસ લે, એમ બ્રાહ્મણને એ ફીસની શાસ્ત્રે છૂટ આપી છે. અને એ છૂટ ફીસ તરીકે લેતો હોય તો પ્રતિગ્રહની છૂટ છે. જો પોતાની આજીવિકા ન નભાવતો હોય તો પ્રતિગ્રહની છૂટ નથી. પણ પ્રતિગ્રહ પણ માગ્યો તો પ્રતિગ્રહ નથી, માગે તો ભિક્ષા છે. શાસ્ત્ર કહે છે વણ માગે મળ્યું ને તો પ્રતિગ્રહ છે. માગવાથી મળ્યું તો શાસ્ત્ર કહે છે કે તો પછી આ પ્રતિગ્રહ નહીં રહી ગયો, આ તો ભિક્ષા થઈ ગઈ. અને ભિક્ષાની છૂટ ક્યારે છે? ભિક્ષાની છૂટ જુઓ, સંન્યાસીને છે, ગ્રહસ્થીને નથી. કેમ કે ગ્રહસ્થીને, સંન્યાસીના માટે શાસ્ત્રમાં ચોખ્ખું એમ કહેવામાં આવ્યું છે કે તમારે ગ્રહ ત્યાગ કરવો જોઈએ.
તમારે ગ્રહમાં રાંધવું ન જોઈએ, ઘરમાં રહેવું ન જોઈએ, તમારે કોઈ વસ્તુ ખરીદવી ન જોઈએ. જે તમને ભિક્ષામાં મળે તેનાથી તમારો ગુજરાન ચાલવો જોઈએ. તે સંન્યાસીને છૂટ છે ભિક્ષાની, ગ્રહસ્થ બ્રાહ્મણને છૂટ નથી. જો ગ્રહસ્થ બ્રાહ્મણ માગે તો એ પ્રતિગ્રહને કહેવાય, ભિક્ષા કહેવાય. અને ભિક્ષાની છૂટ શાસ્ત્રે બ્રાહ્મણને ત્યારે જ આપી છે કે 3 દિવસ ભૂખો હોય તો પછી ભિક્ષાની છૂટ છે. 3 દિવસ ભૂખો ન હોય ત્યાં સુધી ભિક્ષાની છૂટ નથી. એના પહેલાં જો ભિક્ષા માગે તો એ આખા ગામને શાસ્ત્ર કહે છે દંડિત કરો કે તમે ચોરને સપોર્ટ કરી રહ્યા છો સમાજમાં. આખી શાસ્ત્રની કેટલી બ્રાહ્મણ બાબતની ઉજ્જવલ કલ્પના હતી અને કેટલી ઉચ્ચ કલ્પના હતી ને આજે ક્યાં પછડાઈ ગઈ. પણ હવે જવા દ્યોની નૌકા કિનારે કિનારે બધું કિનારે કિનારે જઈ રહ્યું છે. એમાં બ્રાહ્મણો એમ સમજે છે ને લોકોને પણ ધર્મ આચરણ કરવા કરતાં ખરીદવામાં વધારે રસ છે. તો પ્રસાદ પણ ભોગ ધરવા કરતાં ખરીદવામાં વધારે રસ છે. ભક્તિ પણ કરવા કરતાં ખરીદવામાં વધારે રસ છે. ઝાંખી પણ ઠાકુરજીને સજાવવા કરતાં ખરીદીને જોવામાં વધારે શોખ છે. એનો તો શાસ્ત્રમાં એનો કોઈ સિદ્ધાંત જળશે નહીં. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. તેમાં પ્રહલાદજી કહે છે કે આપ મનુષ્ય, પશુ, પક્ષી, ઋષિ, દેવ તથા મત્સ્ય આદિ અવતાર ધારણ કરીને વિશ્વની રક્ષા કરો છો. પ્રશ્ન એ છે કે કલયુગમાં આપ ગૂઢ રહો છો, તેથી આપ ત્રિયુગના નામથી પ્રસિદ્ધ છે. એ નામ વિશે જાણવાની ઈચ્છા રાખું છું. મારે કંઈ બહુ વધારે નથી જણાવવાનું. ખરેખર ભગવાન જો પ્રકટ થતા હોય ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે પ્રભુ નહીં પ્રકટ થાવ, નહીં તો આપનો એ ધંધો માંડી લેશે. તમારે ત્યાં જે કદાચ આવ્યું ને, અમારે મુંબઈમાં એક ડ્રામા ચાલી રહ્યો છે કાનજી વર્સિસ કાનજી. અહીંયા નહીં આવ્યો હોય. બહુ સુંદર ડ્રામા છે, બહુ ચાલી રહ્યું છે હમણાં મુંબઈમાં. એમાં એક વેપારી ભાઈ છે, એમને વેપારમાં બહુ લોસ થઈ જાય છે. એ વીમા કંપની પાસે જાય છે. તો વીમા કંપની કહે છે કે ના ભાઈ, તમારો જે લોસ થયો છે એ તો ભગવાન માલિક છે, અમે શું કરીએ. એટલે વેપારી ભાઈને ગુસ્સો આવી જાય છે. એટલે હવેલીવાલા ઉપર કેસ ઠોકે છે કે તમે ભગવાનના ઠેકેદાર છો, એટલે મને ભગવાને લોસ કર્યો છે, એટલે તમે ચૂકવો કમ્પન્સેશન. કેસ કોર્ટમાં દાખલ થઈ ગયો. એટલે હવેલીવાલાઓ આવીને એને પટાવે છે કે તમે 2-4 કરોડ રૂપિયા લઈ લો, પણ આ દાવો પાછો ખેંચો નહીં તો પ્રોબ્લેમ થશે. તો કહે છે હું દાવો શા માટે પાછો ખેંચું. બહુ રકઝક ચાલે છે ડ્રામામાં. છેવટે ડ્રામામાં એવું બતાવવામાં આવ્યું છે, હજી મેં જોયું નથી, મેં સાંભળી છે ખાલી વાત, પણ એક વખતે જોવાની ઈચ્છા કરી મારી. તો રકઝકમાં એવું થાય છે કે કાનજીમાં એક કાનજી એટલે કૃષ્ણ અને એક કાનજી આ કાનજીભાઈ. તો એ કાનજીભાઈને કોઈક આવા સંજોગો નાટકમાં બતાવ્યા છે કે જેને કારણે ફરીથી ભગવાનમાં શ્રદ્ધા થઈ જાય છે અને એનો દેહ છૂટી જાય છે. દેહ છૂટી ગયાની સાથે જ પેલા હવેલીવાલાઓ આવે છે કે ઓહો આની મૂર્તિ બનાવો ને હવેલી ચલાવો. પેલા કાનજીભાઈની એક મૂર્તિ બનાવીને એમની હવેલી ચાલુ થઈ જાય છે. કાનજીભાઈ ભગવાન સાથે નીચે આવે છે. બોલે આ શું ચાલી રહ્યું છે. બોલે આ જેમ તમારું ચાલ્યું તેમ મારું એ ચાલ્યું. માણસ છોડશે નહીં કોઈને. એટલે જો આજે જો ખરેખર કાનજી પધારે ને તો વેચી જ ખાય, કોઈ એમને સાબિત ન રહેવા દે. તિરુપતિ બાલાજીમાં તમે કદાચ છાપામાં વાંચી હશે, બહુ મજેદાર વાત હતી. એક કોઈ સંત હતા, તે દરેક માણસના કોઈ પણ તકલીફ હોય એને પગ અડાડીને તકલીફ મટાડી દેતા હતા. તો 5-10 હજાર માણસ ભેગું થયો, એક માણસ પગ કાપીને લઈ ગયો. બધી તકલીફ પગથી મટે છે ને.
એ પગ તમારી પાસે નહીં, મારી પાસે રાખો. પોલીસે એમણે પૂછ્યું કે કોણે પગ કાપ્યો? બોલે 10,000 માણસ ભેગા થયા, એમાં ખબર જ ન પડી કે કોણ કાપી ગયો. ચણપસ કરવા આવ્યો ને કાપીને લઈ ગયો પગ. આજે ભગવાન પધારે ને તો આવી દુર્ગતિ કર્યા વિના માને નહીં. એટલે ત્રિયુગમાં એ હતા તે વખતે સાંખી લીધું હતું ભગવાને પણ, ત્રિયુગને પણ. હમણાં પધારે તો ભગવાનને છોડે નહીં માણસો. એટલે બેટર છે કે ન પ્રકટ થાય એમાં ભગવાનનું પણ ભલું છે. ભગવાન કરે છે ભલી કરે એવું નહીં. ભગવાન પ્રકટ નથી થતા એમાં ભગવાનની ભલી છે. પ્રકટ થઈ જાય તો એમને ધંધાકી હવેલી ચલાવ્યા વિના માનશે નહીં લોકો. અમારી દીકરી અત્યારે સાસરે છે, તેમના અમારા ઘરમાં ઠાકોરજીમાં ખૂબ જ ભાવ છે. સાસરે ગયા પહેલાં તે સેવામાં પહોંચતી હતી, પરંતુ હવે ત્યાં સાસરામાં સેવા નથી, પરંતુ તે અમારા ઠાકોરજી માટે કોઈ વસ્તુ આપવા માગે છે, કેમ કે તેને ખૂબ જ ભાવ છે. તો શું અમારે તેની ચીટ ઠાકોરજી માટે લેવી કે ન લેવી? આ એક જ પ્રશ્ન છે બંને. જો આપણે ત્યાંનું સિદ્ધાંત એવું છે, સિદ્ધાંત એવો છે કે આપણે આપણી અહંતા અને મમતાથી જે કાંઈ જોડાયેલી વસ્તુ છે તેનું આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ. હવે કોની અહંતા અને મમતાથી કોણ જોડાયેલું છે કે કોણ નથી જોડાયેલું એ બાબતમાં સિદ્ધાંત ન હોઈ શકે. એ બાબતમાં તો વ્યક્તિનો મમતાનો ભાવ જ પ્રમાણ હોઈ શકે ને. કોઈકને તમે તમારા ગણો છો તો તમારો છે, તમારા નથી ગણતા તો તમારો નથી. મુખ્ય મુદ્દો એ છે કે તમારા ગણો છો એ શુદ્ધ મમતાના ભાવથી તમારા ગણી રહ્યા છો કે કાંઈક પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાનો ગણી રહ્યા છો? બંને જાતની મમતા હોઈ શકે. મમતા બંને જાતની હોઈ શકે. પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટેની મમતા અને શુદ્ધ મમતા. શુદ્ધ મમતા એટલે સ્વાર્થ કોઈ પણ સિદ્ધ નથી કરવો, પણ કોઈક વસ્તુ મને એમ લાગે કે ના, વસ્તુ કે વ્યક્તિ મને એમ લાગે કે મારું છે, મારી છે, એ મારી લાગતી હોય તો તેનો હું લઈ શકું. મારી ન લાગતી હોય તો સગા બાપનો એ ન લેવાય. વાર્તામાં તમે વાંચશો તો બાપ સાથે પાર્ટીશન કર્યું છે કે ભાઈ હવે મેં કંઠી લઈ લીધી, હવે તમારો પૈસો મને નહીં ચાલે, અને મારો લાગતો હોય તો હું લઈ પણ શકું. બે વૈષ્ણવો પણ સાથે રહીને જે કોઈ પણ રીતે એકબીજા સાથે કોઈ પણ સંબંધમાં નહોતા પણ સાથે રહીને સેવા કરતા હતા, એવા પણ વાર્તાઓમાં ઉલ્લેખ આવે છે. એટલે મુખ્ય આ મુદ્દો મમતાના ભાવનો છે. એક વાત ધ્યાનથી સમજો. એક્ઝેક્ટલી જે મેં પોપટનો તમને દાખલો આપ્યો ને, પોપટ માણસને મારો ગણી રહ્યો છે તો અમે એના છીએ, અને પોપટનો પ્રતિકૃતિ ને પોપટ પોતાનો નથી ગણતો એટલે એ પોપટનો નથી. એને જોઈને પોપટને મમતાનું ભાવ નથી જાગતું, બીકનું ભાવ જાગે છે. બીકનું ભાવ જાગે છે તો મમતા નથી. એને મારો ભાવ જાગે તો મમતા છે. એટલે જેને હું મારો ગણતો હોઉં તેનો હું સેવામાં વિનિયોગ કરી શકું. એમાં દીકરી છે કે દીકરા છે કે પિતા છે કે પત્ની છે એ બાબતનો કોઈ સિદ્ધાંત નથી. મૂળ મુદ્દાની વાત સમજવાય ને, જેને હું મારો ગણો. હવે એમાં પાછી કાળજી એક જ લેવાની કે સ્વાર્થ સિદ્ધ કરવા માટે, જેમ હવેલીવાલાઓ આજકાલ એમ કહે છે કે બધા જ વૈષ્ણવો અમારા જ છે ને. સાચી વાત છે, બધા વૈષ્ણવ તમારા છે, તો પછી વૈષ્ણવના ઠાકોરજીની તમે કેમ નથી સેવા કરતા? એટલે લેવા માટે અમારા, આપવા માટે અમારા નહીં. તો એવું હોઈ શકે? અમો બાળકોમાં એવા સંબંધો છે જેમ અમારા લગભગ દરેક ઘરમાં સેવાની જે પુસ્તક હોય ને
એમાં અમારા સંબંધો લખેલા હોય છે. આજકાલ તો નથી એટલું રહ્યું, પણ જૂના આજથી 1-2 પેઢી પહેલાંની દરેક ઘરની બાળકોના સેવાની પુસ્તકમાં બીજા બાળકોના ઘર સાથેના સંબંધો લખેલા હતા. કે અમુક ઘરના બાળકો આપણે ત્યાં પધારે તો આપણે આરતીની સેવા અપાય, પણ ચરણસ્પર્શની સેવા અપાય નહીં. અમુક ઘરના બાળકો પધારે તો ચરણસ્પર્શ એમને કરવા દેવા, પણ શણગારની સેવા અપાય નહીં. અમુક બાળકો પધારે એમના અને આપણા ઘરના એવા સંબંધો છે કે આપણે ત્યાં બધી જ સેવા કરી શકે જેમ આપણે કરીએ તેમ. હવે આપસમાં કોઈ સિદ્ધાંતની વસ્તુ નથી. જે બાળકને જે રીતે પોતાના ગણ્યા વડીલોએ તે રીતે એ લોકોને ઘર સાથે સંબંધ રાખતા હતા. હવે આજે એ સંબંધો નથી રહ્યા તો એ વાત વડીલોના વચન તરીકે સિદ્ધાંત ન બની જાય, કેમ કે એ લોકોને મમતા હતી. ખ્યાલમાં આવ્યું ને તમને? હવે મમતા ન હોય, હું એક મારી વાત બતાવું કે મારા ભાભીજીને 2 બેટીજી પહેલાં થયા મારા, એટલે બહુ નર્વસ થઈ ગયા હતા કે કદાચ ત્રીજી પાછી બેટીજી ન થાય. એટલે અમારા ફોઈને દીકરો થયો ને તો મારા ભાભીજીએ એને સુવાવડના કોઠડીમાં એના પગ ધરાવ્યા કે આના પગ ધરો કે ત્રીજી બેટીજી ન થાય. અને એના પગ ધર્યા પછી હું થયો. હવે કોણ જાણે ટોટકો હતો કે શું હતો ખબર નહીં, પણ એ મારો બેસ્ટ ફ્રેન્ડ, ફોઈનો છોકરો, ભાઈ મારો. અમે કેટલા બધા ભાઈઓ ઘરમાં, ચચેરા ભાઈઓ, સગા ભાઈ, બધા જ. પણ મારી ફેમિલીમાં એનાથી ક્લોઝ ફ્રેન્ડ મારો કોઈ પણ નહીં. નાનપણથી મારામાં ને એનામાં બસ એટલો જ ફરક, 1 વર્ષનો, 1 વર્ષ મારા કરતાં મોટો. અતિશય અમે મિત્રો. એટલે એને પોતાનો દીકરાનું નામ શ્યામ રાખ્યો. મને તો દીકરો થયો નહીં તો મેં પણ ગોપાલ રાખ્યો હોત કદાચ. એનું નામ ગોપાલ હતો. એટલા અમે ઇન્ટિમેટ ફ્રેન્ડ. અમને બધા ચીડવતા લોકો કે પરણશે પછી ગોપાલ શું થશે, તો તું પરણ નહીં. એને ચીડવતા કે તું તો શામુને પરણેલો છે. એટલા અમે દોસ્ત. પછીથી શું થયું કે અમે મોટો મંદિર છોડીને હું નોખો રહેવા ગયો, અને મોટાભાગે અમારે ત્યાં લાલાજીઓને સેવા કરવા નથી દેવાતી ઠાકોરજીની. પણ મારા મને જે મારો ફૂફેરો ભાઈ, ફોઈનો છોકરો, એ સગા ભાઈ કરતાં વધારે. એટલે મારાથી એવું વિચારી જ ન શકાય કે હું એને સેવા ન કરવા દઉં. અવારનવાર મારે ત્યાં આવતો, સેવા કરતો. મને બહુ હરખ થતું કે ગોપાલ આવીને અહીંયા સેવા કરે છે. પછી શું થયું કે ધીરે ધીરે એને ભેટ રાખવાની શરૂ કરી મારા ઠાકોરજીને. હવે હું પોતે મારા ઠાકોરજીને જે ભેટ ધરું તે હું પોતે નથી રાખતો, ગાયના ગૌશાલામાં મોકલાવી દઉં છું. વારે ઘડીએ ભેટ ધરે તો એનો હાથ ખુલતો ગયો તો અનાપ શનાપ એમાઉન્ટ ભેટ ધરે મારા ઠાકોરજીને. એટલે એક દિવસે મેં એને કહ્યું, મેં કહ્યું જો તું આવીને સેવા કરે એનાથી વધારે મને કોઈ ખુશીની વાત નથી, પણ હું મારા ઠાકોરજીની મારી ધરેલી ભેટ નથી સ્વીકારતો તો હું તારી ધરેલી ભેટ કેવી રીતે સ્વીકારું? એટલે મારે ગૌશાલામાં મોકલવી પડે છે. તને મારા ઠાકોરજીને ભેટ ધરવી હોય તો તું ગૌશાલામાં મોકલાવી દીધા કર. એને માઠું લાગી ગયું, અને મને ખબર પડે છે કે શા માટે એને માઠું લાગ્યું. એ પણ મને એટલો આત્મી ગણતો હતો. પણ ભાઈ, પણ હું મારી ભેટ ઠાકોરજીને નથી સ્વીકારતો તો તારી ભેટ કેવી રીતે સ્વીકારું? મારી એ આર્ગ્યુમેન્ટ હતી. પછીથી એણે મારે ત્યાં આવવાનું બંધ કરી દીધું. મન કહેતો હતો કે હું તો તારા ઠાકોરજીના માટે આખો સોનાનો થાલ, કટોરી, ચમચા ભેટ ધરવા માગતો હતો. મેં કીધું ગોપાલ, એક વાત સમજ કે એ પણ હું ગૌશાલામાં જ મોકલાવત. એટલે તારે ધરવા પણ હોય તો પહેલાંથી જ ગૌશાલામાં મોકલાવી દે. હું ભેટ નથી સ્વીકારતો ઠાકોરજીને. પછી એને માઠું લાગી ગયું બિચારાને. સમાવ એની ફિલિંગ હું સમજી શકું છું, પણ મારા સિદ્ધાંત પણ મને ગમે છે જેટલો મને ગોપાલ ગમે છે. તો મારો બેસ્ટ ફ્રેન્ડ મેં ખોયો એના માટે.
મને રંજ છે એ બાબતનો કે મારો આટલો સારો. એટલે એક સાચી વાત તમે કહું કે કોઈ દિવસે અમે મોટા મંદિર હતો તેમાં એવું બન્યું નહીં કે અમે સાથે ન જમ્યા હોઈએ. અમે દરિયા નાહવા જતા તો હું દર વખતે ગોપાલને લઈને જતો ને મારા ફોઈ મારા ઉપર બહુ ગુસ્સે થતા કે તું તો તારા બાપના બે છો, મારો તો એકનો એક દીકરો છે, ડૂબી જશે તો કોણ આડે આવશે. તો હું મારા ફોઈને એમ જ કહેતો કે અમારે ત્યાં ફોઈને અત્તાજી કહે, અત્તાજી ભૂકંપ આવશે તો આ પણ પડી જશો તો કોણ આડે આવશે. એટલે હું ગોપાલને છોડીને તો દરિયા નાહવા નહીં જાઉં, તમે બંને સાથે જ જતા ને 2 વાગે જઈએ તો 6 વાગે નીકળીએ દરિયામાંથી. એટલા અમે સમાવ પણ ના એને સમજ આવી તો ન સમજ આવી, પણ હવે શું કરું, હું પણ લાચાર હતો ને. એટલે એક વાત સમજો કે કોનો લેવો ને કોનો ન લેવો એ પ્રશ્ન અંતે તમારી મમતા ઉપર ડિપેન્ડ કરે છે. તમારે મમતા હોય તો તમે લો, ને મમતા હોય તો ન લો. એમાં કોઈ સિદ્ધાંત બાંધી શકાતો નથી. મુદ્દો એ છે. બીજું કાંઈ પૂછવાનું છે? હજી આપ્યા? લગભગ મેં બધા જ પ્રશ્નો એટેન્ડ કર્યા. કયો પ્રશ્ન છે જોઈ લો. ઓહ સોરી. રસદૃષ્ટિની તરફેણમાં વાંચન કરતાં કલામાં રસદૃષ્ટિમાં અશાંત રસ, શાંત રસ, જે રિવર્સિબલ પ્રક્રિયા સમજાવી તે સ્પષ્ટ સમજમાં ન આવતા આ અંગે વિશેષ પ્રકાશ પાડી સમજાવવા. સૌથી પહેલાં રસની એક વાત સમજો. જે લોકોને રસશાસ્ત્રનો અધ્યયન નથી કર્યો એ લોકોને રસની બાબતમાં ખાસ કરીને આપણા પુષ્ટિમાર્ગીઓને બહુ જ ખોટી સમજ કે ભ્રમણાઓ સતાવતી હોય છે. રસનો મુખ્ય મુદ્દો સમજો શું છે. રસનો એક મુદ્દો એ છે, સૌથી પહેલા રસથી પહેલા એક મુદ્દો એ છે કે કોઈક વસ્તુ